आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम अखंड शिरोमणि ज्ञानना सोदातार गुणातीत रूपयाप छो सोई सद्गुरुदेव प्रणाम प्रगटो विशारदा धरी सरस्वती रूप आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत एवो जन्म रे धरीने हूँ विसरूं नहीं रे हरि गुरु संतनी सेवा ए जी जन्म रे धरीने हूँ विसरूं नहीं रे हरि गुरु संतनी सेवा ए जी भक्ति नारे दान हमने दीजिए ओही पद देवन के देवा ए जी भक्ति नारे दान हमने दीजिए ओही पद देवन के देवा ए जी
માગું મેળી મંદિર માળિયા ન માગું પુત્ર કે ઘરનાર એ જી ન માગું રે મેળી મંદિર ને માળિયા ન માગું પુત્ર કે ઘરનાર એ જી એટલા રે પદાર્થ ને ઈચ્છો નહીં રે સદગુરુ રે જો તમારી આણ એ જી એટલા રે પદાર્થ હું ઈચ્છું નહીં રે સદગુરુ રે જો તમારી આણ એ એવા જન્મ રે ધરીને રે વિસરો નહીં રે હરિ ગુરુ સંતની સેવા હો જી ભક્તિ ના રે દાન અમને દીजिए ओही पद देवन के देवा हो अनंत रे सुखनी मारे सायबी रे न मागु गज दंता हाथी हो जी अनंत रे सुखनी मारे सायबी रे न मागु गज दंता हाथी जी एटला रे पदार्थ हूँ ईच्छो नहीं रे सदगुरु रे जो तमे संगाथी हो जी एटला रे पदार्थ हूँ ईच्छो नहीं रे सदगुरु रे जो तमे संगाथी हो जी हो जी जन्म रे
ધરીને રે વિસરું નહીં હરિગુરુ સંતની સેવા હોજી ભક્તિ ના રે દાન અમને દીજીએ ओही पद देवन के देवा हे जी हो जी ओटी रे कुंजर भले कन्यादान देवे नित उठी देवे गौ दाना हे जी हो जी कोटी रे कुंजर भले कन्यादान देवे नित उठी देवे गौदाना हो जी ए नीत नीत किया जी श्राद्ध करावे नावे गुरु नाम समाना ओ जी ओ जी नित नीत किया जी मां श्राद्ध करावे नावे गुरु नाम समाना ए जी ओ जी जन्म रे धरीने हूँ विसरूं नहीं रे हरि गुरु संतनी सेवा हे जी भक्ति नारे दान हमने दीजिए ओही पद देवन के देवा हे जी हो सुख मारे सुख मारे एक नाम नो रे नावे निज नाम समाना हो जी सुख मारे सुख मारे एक नाम नो रे नावे निज नाम समाना ए जी धर्म रे दासनी रे विनती सदगुरु लखी दियो
પરવાના એ ધર્મ રે દાસની રે વિનતી સદગુરુ લખી દિયો પરવાના એ જન્મ રે ધરીને વિસરું નહીં રે હરિ ગુરુ સંતની સેવા એ જી હો જી ભક્તિ ના રે દાન અમને દીજીએ ઓહી પદ દેવન કે દેવા એ જી હો જી આપણે એમ કહેતા હોઈએ કોઈએ આપણો કાંટો કાઢ્યો હોય તો એનો ગુણ ભૂલાય નહીં. સજ્જન માણા છે એને કોઈએ મદદ કરી હોય તો જીવન પર્યંત એનો ગુણ ભૂલતો નથી. તો ભાઈ એક જન્મ નહીં જન્મારા સુધારી દે એ ગુરુનો ગુણ કેમ ભૂલવો? અને ગુરુ ગુણ ભૂલી જાય એનો જન્મ નિષ્ફળ જાય છે. ધર્મદાસ સાહેબ કહે છે જન્મ ધરીને વિસરો નહીં હરિગુરુ સંતની સેવા. સામાન્ય એવી સેવા કરતા જેનું મૂળ ન આંકી શકાય, જેની બરોબર જગતની અંદર કોઈ વસ્તુ નથી એવું ભક્તિપદનું દાન આપ્યું, એની વળતરમાં કદાચ આપણે એક જન્મ નહીં જન્મો જન્મ ગુરુના દાસ બનીને સેવા કરીએ તોય વાલા એના ઋણમાંથી છૂટાય એમ નથી. એવું મહાન ભક્તિપદનું દાન આપણને આપણા સદગુરુએ આપ્યું. ભક્તિના દાન અમને દીજીએ ઓહી પદ દેવન કે દેવા. નામ છે એ આદિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે, જેમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા કરે એ નામની એ ભક્તિપદની ઓળખાણ સદગુરુએ કરાવી. તો ધર્મદાસ સાહેબ કે એ સદગુરુનો ગુણ હું કેમ ભૂલું? અને ગુરુ ચરણમાં એ ભક્તિ સિવાય બીજું કાંઈ માગું નહીં. અને ખરેખર ગુરુ ચરણે ભક્તિ સિવાય બીજું માગવા જાય તો ભૂલા પડવા જેવું જ છે. ભૂલા પડવા જેવું જ છે. જે પરમ ભક્તો છે, જેનું ખરેખર લક્ષ્યબદ્ધ જીવન છે, સમજી વિચારીને જેણે ભક્તિ માર્ગની અંદર પગ મૂક્યો છે, એ પરમાત્માની પાસે સદગુરુની પાસે ભક્તિ સિવાય કાંઈ માગતા નથી. એમ કહેવાય છે કે ભક્તરાજ નરસિંહ મહેતાને જંગલમાં જઈ અને 7 દિવસ ને 7 રાત સુધી ભગવાન શિવજીની આરાધના કરી ગુરુગમ લક્ષ્યથી, તો ભગવાન શિવ પ્રસન્ન થયા અને માથે હાથ મૂકીને એમ કીધું કે નરસૈયા, તારી જે ઈચ્છા હોય એ માગ. આણે ઊંસું જોયા વિના જ પગ પકડી લીધા
અને હાથ જોડીને કીધું કે હે પ્રભુ, મારા નાથ તમે મળ્યા પછી હું માગું? કોઈ મારી ઈચ્છા નથી. તમે મળ્યા પછી હવે હું માગું હું? પણ સદાય પ્રભુ મારા ઉપર તમે પ્રસન્ન હો, માગવાનું કહેતા હો, તો મારી આપના ચરણમાં વિનંતી છે કે તમને વાલું હોય એ મને આપો. તમને જે વાલું હોય ને એ મને આપો. કે ભગવાન કે મને મારી ભક્તિ વાલી છે કે બસ એ આપી દો. ભગવાનને ભક્તિ વાલી છે ને ભગવાન એક ભક્તિનો જ નાતો રાખે છે. જ્યારે શબરીના દ્વાર ઉપર ભગવાન રામચંદ્રજી પધાર્યા ત્યારે શબરીને નવધા ભક્તિનું બોધ કરતા ભગવાન રામચંદ્રજી એમ કહે છે કે સુન ભામિની બાતા રાખવું એક ભક્તિ કરનાતા. એ ભામિની, એ બેટા શબરી, મારી વાત સાંભળ. હું એક ભક્તિનો જ નાતો રાખું છું. હું એક ભક્તિનો જ નાતો રાખું છું. એ સિવાય કોઈ બીજો નાતો મારે છે નહીં. મારા હગાવાલા એ ભક્તિ કરનારા મારા સંતો એ મારા હગાવાલા. હમ સબ ભક્તન કે સબ ભક્ત હમારે, સોન અર્જુન પ્રતિજ્ઞા મેરી, ઓહી વ્રત ટાળે ન ટાળે. હું ભક્તનો છું, ભક્તો મારા છે. મારે હગાવાલા એ મારા ભક્તો, મારા સંબંધી મારા ભક્તોને ભક્ત કરતા, હરિના દાસ કરતા મને મારું બીજું કોઈ વધારે વાલું જ નથી. ભક્ત કરતા ભગવાન કે મને વધારે કોઈ વાલું નથી. ભગવાન રામચંદ્રજી એમ કહે છે. અને ભગવાન કૃષ્ણ ભાગવતની અંદર ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મને કાંઈ વધારે વાલું લાગતું નથી. તમારા જેવા સંત કરતા મને મારા મોટા ભાઈ બળભદ્ર વધારે વાલા નથી લાગતા. તમારા જેવા સંત કરતા મારા અર્ધાંગના લક્ષ્મીજી મને વધારે વાલા નથી લાગતા. અને તમારા જેવા સંત કરતા મને મારા પ્રાણય વધારે વાલા લાગતા નથી. મારો ભક્ત મારું રટણ કરે તો એને ભીડ પડે તો પલવારમાં જઈને એને સહાય હું કરું છું. ગજકારણીએ અસંભવ ઉઠ્યો, અણવાણે પગે હું ધાયો, ઊંચકે નિશમાં કાંઈ ન જાણું. મને ભજે ઈ સંત મારો, જે મને ભજે ઈ સંત મારો. મને ભજે ઈ સંત મારો ને હું એનો. અમે અરસ પરસ એકબીજાના છીએ. હું સંતનો છું ને સંત મારા છે. તો ભક્તિ સિવાય કાંઈ માગવા જેવું નથી. અને કાંઈ માગવા જાય તો ભૂલું પડી જવાય એવું છે. ભૂલું પડી જવાય એવું છે. ભક્તિ સિવાય કાંઈ માગવામાંય માલ નથી ને કાંઈ આપવામાંય માલ નથી. માગવામાં જ માલ નથી પણ આપવામાંય માલ નથી. નકર એ સિવાય જો બીજો આશીર્વાદ દેવાઈ જાય ને તો એ અવળું થઈ જાય એવું છે. એક મહાત્મા કોઈ સંતને ભક્તને ઘેર પધાર્યા અને એટલો બધો ભગત ભાવીલો અને મહારાજની એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરીને મહારાજને કુદરતી ઉમળકો આવી ગયો અને આશીર્વાદ એવો અપાઈ ગયો કે બેટા, તારો ધંધો હાલે છે એનાથી 4 ગણો હાલે એવા મારા આશીર્વાદ. મહારાજ બોલી ગયા કે ધંધો તારો હાલે છે ને એના કરતા 4 ગણો હાલે ને એવા મારા શુભાશીષ. એમ બોલ્યા પછી મહારાજને વિચાર આવ્યો કે પેલા પૂછું જ ખરો, આનો કારોબાર શું છે, આનો ધંધો શું છે એ તો પૂછું. એટલે પૂછ્યું, બેટા તેરા કારોબાર ક્યાં હે? કે બાપુ મારો ધંધો કારોબાર એ છે કે શમશાનમાં લાકડા પૂરા પાડવાના. એ મારો કારોબારી ધંધો છે. જેટલા લાકડા જોઈએ એટલા હું શમશાનમાં દઉં ને એનું જેમાંથી મારો નફો મળે એ મારો ધંધો. મહારાજ કે ખોટું થઈ ગયું. 4 ગણો ધંધો તો ઝાઝા રામશરણ પામે તો હાલે ને. એટલે ભક્તિ સિવાય દેવામાંય માલ નથી ને લેવામાંય માલ નથી. જો આડાવળું કાંઈ થાય તો હમનું ઉલટું થઈ જાય. હમનું
ઉલટું થઈ જાય. એટલે ધર્મદાસ સાહેબ કહે છે કે ગુરુ મહારાજ, ભક્તિ સિવાય આપના ચરણમાં હું કાંઈ માગતો નથી. ન માગું મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર, એટલા પદાર્થ ઈચ્છું નહીં, એમાં સદગુરુ રેજો તમારી આણ. મારે મેળી મંદિર માળિયા જોતા નથી. મને મારી સ્થિતિ પ્રમાણે જે મને પ્રાપ્ત થયું, મારા માટે મારું ઝૂંપડું છે, એ ઝૂંપડું મારે રાજમહેલ સમાન છે. ઝૂંપડું મારે રાજમહેલ સમાન છે. મીરાબાઈના ગુરુ રોહિદાસ બાપા, એટલે મીરાને કોઈએ ટોણો માર્યો કે તું ગુરુ ગુરુ કરી છો, તું અહીં રાજમહેલમાં રહેશે, રાજના સુખ ભોગવે છે, કેટલી જાતના ભોજનોનો આહાર કરે છે, અને તારા ગુરુ એક સાજેલ ઝૂંપડી મારીએ છે, ચામડાનું કામ કરે છે, માન એનું ગુજરાન ચાલે એવી એની સ્થિતિ છે, અને તું આ રાજ સુખ ભોગવીશો ને ગુરુ ગુરુ કરીશો, ગુરુ માટે કંઈ કરતી તો નથી. મીરાને લાગી આવ્યું, મીરાને બહુ લાગી આવ્યું. હવે એને બીજો રાજમાં હક તો નહોતો, પણ દહેજની અંદર એક અમૂલ્ય હીરો પિતાએ આપ્યો હતો. એટલે પાલખી મગાવીને તરત જ મીરાએ તૈયારી કરી રોહિદાસ બાપાને મળવા જવાને માટે. પાલખીમાં બેસીને મીરા કાશીની અંદર રોહિદાસ બાપાને મળવાને માટે જાય છે. રોહિદાસ બાપા ચામડાનું કામ કરતા કરતા હરિગુણ ગાતા હતા. પ્રભુ તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ મેં બાસ સમાની. ગુણની ધારા ચાલતી હતી. હરિગુણ ગાતા ગાતા પોતાનું કામ કરતા હતા. મીરાએ સ્વર સાંભળ્યો, દિલની અંદર ટાઢક થઈ ગઈ. પાલખીમાંથી ઉતરી ઝૂંપડામાં ગઈ. ગુરુ મહારાજની બધી સ્થિતિ જોતા મીરાની આંખમાં આંસુ દળદળ કરતા જવા માંડ્યા. ચરણમાં લેટી ગુરુ મહારાજને ચરણે ભેટમાં બાંધ્યો તો હીરો ધર્યો. ગુરુ મહારાજ, હું રાજમહેલમાં રહું, રાજના સુખ ભોગવન, મારો ગુરુ ઝૂંપડા મરી. આ રત્ન, આ અમૂલ્ય હીરો છે, આને વેચી સારી રીતે સારું જીવન જોવો, કોઈ તીર્થયાત્રા કરવી હોય, કોઈ દાન પુણ્ય કરવું હોય, બધી તમને છૂટ. પણ હવે આ ચામડા સૂંધવાનું બંધ કરો. મને ટોણા લાગે છે કે તું રાજમહેલમાં રહે ને તારા ગુરુ ઝૂંપડા મારીએ. હીરો ભેટ ધર્યો. એટલે રોહિદાસ બાપાએ કીધું કે બેટા, ગિરધર નાગરની ઉઠીને તું આવા વિચાર કેમ કરે છે? મને જે મળ્યું છે એ આ કુંડમાંથી મળ્યું છે. મારે કુંડ ગંગાજી છે અને મારું ઝૂંપડું છે એ કાશી છે. મારો કુંડ ગંગાજી છે અને મારું ઝૂંપડું કાશી છે. બેટા, મને જે મળ્યું છે એ તને દેખાય નહીં. એમ કરીને કુંડમાંથી પાણી લઈને આમ ધાર કરી ત્યાં અમૂલ્ય રત્નોનો પૃથ્વી ઉપર ઢગલો થઈ ગયો. બેટા, મારા નાથે ઘણું દીધું છે. આ સુખની બરોબર કોઈ સુખ નથી. આ સુખની બરોબર કોઈ સુખ નથી. ન માગું મેળી મંદિર માળિયા. આવા મહાપુરુષો, સંતો, આવા સિદ્ધિવાન, આવા સત્તાવાન હોવા છતાંય કોઈ એવું પ્રલોભન કર્યું નથી કે એવી ઈચ્છા કરી નથી. એવી ઈચ્છા કરી નથી. આપણે ઘણી વખત ઉગારામ દાદાની એ વાત કરીએ છીએ ને કે લાભુ દાદાને ઘણી વખત એણે કીધું કે સદગુરુની દયા એવડી છે ને ભાઈ, એના હું વખાણ કરું. એને મને બળ આપ્યું છે, સત્તા આપીશ, એને મારે હું વખાણ કરવા. પણ મારે કાંઈ કરવું નથી. નકર આ બાધી મુઠ્ઠી છે ને, આમ ખાલી ખોલું ને તો બાંદ્રાથી ગોંડલ સુધી બંગલા થઈ જાય. બાંદ્રાથી ગોંડલ સુધી બંગલા થઈ જાય. પણ મારે કાંઈ કરવું નથી. મારે મારા સદગુરુનું ભજન કરીને મારો જન્મ સફળ કરી લેવો છે. ન માગું
મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર. આ તો જેના જે પારબ્ધમાં છે એ પણ મળી રહે છે. ભક્તિ માર્ગની અંદર પગ મૂકતા સાધકે પહેલા વિચાર કરવો જોઈએ કે ભક્તિનો આદર કરું છું તો હું શું કરવા કરું છું? કોઈ લૌકિક સુખ મેળવવા કરું છું? મારા સંસારના કોઈ કાર્ય સફળ કરવા માટે કરું છું કે મોક્ષ માટે કરું છું? સાઈડ ફરી ન જવી જોઈએ, ધ્યેય ફરી ન જવો જોઈએ. આપણે સદગુરુ મોક્ષ મુક્તિના લાભ માટે કર્યા છે, આર્થિક સ્થિતિ સારી કરવા માટે કર્યા નથી. સતાય શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, ભાવ રાખીએ, પ્રેમ રાખીએ. કાંઈ આપણા જીવનની અંદર નાનું મોટું સંકટ આવ્યું તો એની આરાધના કરીએ, એમાંથી ઉગારે એવી પ્રાર્થના કરીએ, પણ ભક્તિ ભૂલાવી ન જોઈએ. ભક્તિ ભૂલાવી, લક્ષ્ય ન ભૂલાવવું જોઈએ. નકર જે ધ્યેય હાંસલ થવો જોઈએ થાય નહીં. એટલે આવા મહાપુરુષો આપણને બોધ આપતા એણે જે સમજણ લીધી એ આપને સમજાવે છે. ન માગું મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર, એટલા પદાર્થ ઈચ્છું નહીં. સદગુરુ રેજો તમારી આણમાં. તો અમારા તો સામાન્ય સમજણવાળા જીવન હોય, અમારા મનવૃત્તિ થોડા પ્રલોભનવાળા હોય, પણ તમે દયા કરજો, એવી આણ દઈ દો કે મને એવી ઈચ્છા ન થાય. અમારા તો જીવન થોડા પ્રલોભનવાળા હોય, અમારા મનવૃત્તિ પણ પ્રલોભનવાળા હોય, હાલતા ભૂલી જવાય એવું પણ અમારાથી થાય, પણ તમે દયા કરીને આણ દો ને તો અમને પ્રલોભન ન થાય. તમારી આણ હોય તો પ્રલોભન ન થાય. નકર તપસ્યા કરીને કામને જીતા પછી નારદને પાછો મોહ થયો. બાપુ, કામને જીતો અને કામને જીતા પછી પાછો મોહ થયો. વિશ્વમોહિની કન્યાને વરવાનો ભગવાન વિષ્ણુ ઉપર જરા ખીજાઈ ગયા. ભગવાન વિષ્ણુ એને ઉગારવાને માટે જ આ રચના કરી હતી. કળામાંથી અકળ કળા કરી હતી. ખીજાવા માંડ્યા કે મારે વિશ્વમોહિનીને વરવું તું, તમે લઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે નજર કરો જી, વિશ્વમોહિની છે કે લક્ષ્મીજી છે? જ્યાં નારદ દ્રષ્ટિ કરે ત્યાં તો લક્ષ્મીજી હતા. ચરણમાં લેટી પડ્યા કે મહારાજ મને ક્ષમા કરજો, કે તમે કહેતા હતા કામને જીતો તો આ ધમપસાડા શેના છે? કે પ્રભુ, આપની માયાને જીતવી આપની કૃપા વગર બને એવું નથી. પણ હવે તમારો દાસ સૌને ગમે એવો થઈ, ગાંડો, ઘેલો, અબોધ, અજ્ઞાની, જેવો કયો એવો તમારો દાસ તો સૌન પ્રભુ. ચરણાગતિ ભાવ થયો. ભગવાન વિષ્ણુના ચરણમાં નમસ્કાર કર્યા. માથે હાથ મૂકીને ભગવાન વિષ્ણુએ કીધું, જા નારદા, હવે 3 લોકમાં આટા માર, તને ક્યાંય આડી ન આવે. જા. સંત કૃપાથી છૂટે માયા કાયા, નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો 5 પાતક. જાય જોને હે ગુરુ મહારાજ, અમારી તો કાશીમતી હોય, થોડી સમજણ કાચી હોય, સમજતા હોય છતાંય પ્રલોભન થઈ જાય. છતાંય જાણતા હોય, સમજતા હોય, છતાં પણ પ્રલોભન થઈ જાય અને ન માગવાનું પણ મગાઈ જાય. પણ તમારી આણ રીએ ને, તમે એવી કરુણા કરો કે આમાં ક્યાંય મને મોહ ન બંધાય. ન માગું મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર, એટલા પદાર્થ ઈચ્છું નહીં. સદગુરુ રેજો તમારી. તમારી આણ રીએ એવી દયા કરો. લક્ષ્મણ રેખા દોરી દો. તમે લક્ષ્મણ રેખા દોરી દો કે કોઈ રાક્ષસી વૃત્તિ, અજ્ઞાન વૃત્તિ રેખાની આ બાજુ ન આવી શકે. રેખાની આ બાજુ ન આવી શકે. લક્ષ્મણે લક્ષ્મણ રેખા દોરી હતી. એ વળોટીને જો સીતાજી ભિક્ષા દેવા ન ગયા હોત તો રાવણની તાકાત નથી કે હાથ લગાવી શકે. પણ માતાજી ભોળપણમાં લક્ષ્મણ રેખા વળોટીને ભિક્ષા દેવા ગયા એટલે રાવણનું ફાવી ગયું. એમ
નામનું ધ્યાન સૂકીને કાંઈ કઈ જો વૃત્તિ કરવા ગઈ એટલે અહંકાર રાવણ વૃત્તિને હરી લે એમ છે, હરી લે એમ છે. પણ રેજો તમારી આણ. અનંત સુખની મારે સાહેબી, ન માગું ગજદંતા હાથી. જેને સદગુરુ મળ્યા, નામનું ધ્યાન સફળ થયું, એ અનંત સુખની સાહેબી પ્રાપ્ત થઈ. એને અનંત સુખની સાહેબી પ્રાપ્ત થઈ કે એ સુખ બરોબર બીજું કોઈ સુખ નથી. આપણે ઘણી વખત બુખારાના બાદશાહ ઇબ્રાહિમ અધમની વાત કરીએ છીએ કે પોતાનું લશ્કર લઈને નીકળ્યા હતા. પોતાનું લશ્કર લઈને નીકળ્યા હતા. રસ્તામાં એક મરેલું ઊંટ પડ્યું હતું. લશ્કર અટકીને ઊભું રહ્યું એટલે કીધું, કેમ અટકી ગયું? કે બાપુ રસ્તામાં એક ઊંટ પડ્યું. કે ઉસકો હટાવો. કે બાપુ મર ગયા. એટલે કે ઉસમેં સે રૂહ નિકલ ગયા. આને મરી જાય એ ખબર જ નહોતી. એ કાંઈ આવું મૃત્યુ થાય કોઈ જીવનું, કોઈ મનુષ્યનું, એ આને ખબર જ નહોતી. દેખો, એટલે મરેલું ઊંટ જોયું. सबको ऐसे, क्या बापू सबको ऐसे? उसमें से क्या रूह निकल गया, आत्मा निकल गया. सबको ऐसे, क्या बापू सबको? हमको ऐसे, क्या तुमको? આ તો બધાને લાગુ પડે. રાજા હોય તોય ભલે, રંગ હોય તોય ભલે, મૃત્યુ તો બધાને લાગુ પડે કે બાપુ આપકો भी ऐसे हो जाए. हैं? तो ये रूह निकल गया है कि रूह खुद खुदा परमात्मा है. अपने में परमात्मा खुद खुदा क्या? आने वैराग कुदरती थयो કે બસ એ રૂહ ને ખુદ ખુદા ઘટમાં બેઠા હોય તો એને ઓળખવા. વૈરાગ્ય થયો. એ રૂહની ઓળખાણ કરવા માટે સાધુ સંતની સેવા કરતા કરતા કબીર સાહેબનું મળવું થયું. કબીર સાહેબની દયાથી સત્યનામનો બોધ થયો. નામ સ્મરણના ધ્યાનથી જેણે નિજ ગતમાં ખુદ ખુદાની ઓળખાણ કરી અને ફકીરી હાલતમાં બુખારાના બાદશાહ ફરવા લાગ્યા. ફકીર ભૈયા જબ બલખ પુકારો, સિર પર ટોપ હજારુંદા, ઇતની માયા છોડ કે લીની ફકીરી, ધન ધન તોરી અકલ વખાણુંદા. મસ્ત દશામાં ફરવા લાગ્યા. એક દી ગંગાજીને કાંઠે બેઠા બેઠા પોતાની તૂટેલી ગોદડી સાંધે છે અને એનો દીવાન કુદરતી નીકળો ને જોઈ ગયો કે મારો રાજા છે ઇબ્રાહિમ અધમ. પૂછ્યું, આપ ઇબ્રાહિમ અધમ? કે આ. કે મને ઓળખ્યો આપનો દીવાન? ઓહો, બહુ સારું, બહુ સારું. આપ નીકળી ગયા પછી આપના પુત્રને સારી રીતે રાજનીતિ શીખવાડી, ગાદી ઉપર બેસાડી. આપનું રાજ્ય બરાબર હાલે છે, પણ હું આપનો દીવાન છું ને દીવાન તરીકે, આપના દાસ તરીકે આપને વિનંતી કરું છું કે મારું માનતા હોય તો એકવાર રાજ પાછું સંભાળો. મારું માનતા હો તો એકવાર રાજ પાછું સંભાળો. કે પણ દીવાન હું કેવી રીતે સંભાળું? પણ એમાં બીજું શું છે? એમાં બીજું શું છે? રાજા ઉઠીને આ હાલતમાં તમારું દુઃખ જોઈને મને આમ કાંઈનું કાંઈ થાય છે કે મારો રાજા આવી સ્થિતિમાં ફાટેલ લુગડા પહેરીને આમ તેમ ફરે. મારું માનતા હોય તો પાછું રાજ સંભાળો. કે પણ કેમ સંભાળું? બહુ મીંડો દીવાન કહેવા, બહુ મીંડો કહેવા કે સંભાળો ને સંભાળો. એટલે જે હોયથી ગોદડી હાંધતા હતા એ સોયને ગંગાજીમાં ઘા કરી દીધો કે દીવાન આ હોય મને પાછી લ્યાવી દે તો હા રાજ સંભાળી દો. કે પણ હવે ગંગાજીના ધસમસતા પ્રવાહમાં તમે હોય નાખી દીધી, મારે પાછી કેમ લ્યાવી? કયો તો બીજી 1000 કે નહીં, ઈ લ્યાવી દે. ઈ સોય લ્યાવી દે તો રાજ પાછું સંભાળો.
કે પણ એ તો મારે કેમ લઈ આવી? કે હું લઈ આવી દઉં? કે આપ લઈ આવી શકતા હો તો લઈ આવો. અને દ્રષ્ટિ કેન્દ્રિત કરી, ધ્યાન કર્યું. મોઢામાં સોય લઈને માછલી કાંઠે આવી. સોય મોઢામાં લઈ અને માછલી કાંઠે આવી. દીવાનને કે બોલ હવે આ રાજ રાખું કે તું કે ઈ રાખો? કે બસ આજ રાખો, આજ રાખો. આત્મ અનુભવ સુખ સો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમ નાશા. આત્મ અનુભવના જેવું બીજું કોઈ સુખ નથી, કોઈ સુખ. અનંત સુખની સાહેબી, અનંત સુખની સાહેબી. એ સાહેબીની વાત થાય એમ નથી. વડોદરામાં ભાણબાપા, જેને કાપડની દુકાન, મહાન સંત ભાણબાપા, મહાન સંત. જેમ ઉગમ ફોજ એમ ભાણફોજ કહેવાની છે ને આગળ, આપણા વડવા ગુરુદાદા છે. વડોદરાની અંદર એને કાપડની દુકાન. બપોરે ભાણબાપા છોકરાને જમવા જવું હોય એટલે છોકરાને છોડાવવા માટે આવે ને 2 ઘડી પોતે દુકાને બેસે. છોકરા જમી આવે, ભાણબાપા દુકાને બેઠેલા. સોર લોકોએ ક્યાંક કોઈ બીજી દુકાનોમાંથી જરિયનના કાપડની ચોરી કરેલી મોટા પોટલા લઈને ભાગ્યા. પોલીસ ખાતું વાહે. ભાણબાપા દુકાને બેઠા હતા. આ ચોર લોકો અહીંયા પોટલા મૂક્યા. બાપા પોટલા થોડીક વાર હાચવો અને અમે ગામમાં થોડુંક બીજું અટાણું કરતા આવી. ભાણબાપા કે કાંઈ વાંધો નહીં, ભોળા ભોળા સંત. ઓલા સોર હતા, સોરેલા પોટલા હતા જરિયનના કાપડના, અહીંયા મેલી. અને એ તો વૈયા ગયા ને પોલીસ ખાતું વાહે જ આવતું હતું પકડવા. એને ખબર હતી કે ચોર હમણાં જ પોટલા લઈને ગયા છે. આ દુકાનમાં પોટલા જોયા. ભાણબાપાને કે આ પોટલા ક્યાંથી કાઢ્યા? કે ભાઈ હમણાં 2 જણા આવીને મૂકી ગયા કે હાચવો ને અમે કંઈક અટાણું કરવા જઈએ છીએ. હાચવામાં નહીં, તમારા છોકરા ચોરી કરતા હોય. આ ફલાણાની દુકાનમાંથી સોરાયેલા જરિયનના કાપડના પોટલા છે. તમારા છોકરા જ ચોરી કરતા હોય. પોલીસ ખાતા ગળે વળી ગયા. બોલાવો છોકરાઓને, એને જેલ હવાલે થવું પડે. ભાણબાપાએ વિચાર કર્યો કે છોકરા જો જેલમાં જાય તો દુકાનનું શું થાય? એ કરતા હું નવરો માણસ હું કે ભાઈ અટાણે આ પોટલા પીડ્યા તો એ કોણ બેઠું છે? કે તો હું બેઠો, તમે બેઠા છો. કે તો હું ચોર કહેવાઉં ને. અટાણે મારા છોકરા તો હાજર નથી તો મને ચોર ગણો ને તમે તારે જેલમાં પૂરી દો. બાકી મેં ચોરી કરી નથી. પોલીસ ખાતું માન્યું નહીં. પોટલાનો માલ લઈ અને સાબિતી કરી અને ભાણબાપાને જેલમાં પૂરી દીધા. ભાણબાપા ઓલા બધા કેદીઓની હારે સત્સંગ કરે ને કેદીઓને આવે મજા. કેદીઓને મજા આવે. ખારું થયું આ બાપાને જેલ પડી, આપણે જલસો થઈ ગયો. અને આના મુખમાંથી ધારા એવી નીકળે ને ઓલા કેદીઓને બધાને મજા આવે. પણ કેદીઓને અમુક કામ કરવું પડે. પેલા વેકરો ધરાવતા ને એવું બધું. કે બાપા તમારી વાતમાં બહુ મજા આવે છે પણ હવે હળવા વેકરો ધરવો. અગર એમ થાય છે કે તમારો સત્સંગ હાંભળા જ કરી, ભારે કામ થયું. તો ભાણબાપા કે આપણે એક કામ કરો, જે વેકરાને તગારા ભરી દે ને એમાં વૈસે ફાંડું પાડ નાખો તગારામાં. પછી કે તગારું ઘંટી ઉપર મેલ દેવાનું. કે પછી જોઈ તો ખરા, તમે મેલો તો ખરા. જેટલા કેદીને દળવાનું હતું એ 8-10 ઘંટીઓ તગારામાં વૈસે ફાંડું પાડીને ઘંટી માથે તગારા મેલ દીધા. ને ભાણબાપા થયા ઊભા. પતન હોતી હતી ને ઘંટીને અડાડતા હતા એટલે ઘંટી બંટી ફરવા કે આવી દળા હે ને આપણે હાલો સત્સંગ કરીએ. એ ઘંટી દળશે ને આપણે હાલો સત્સંગ કરીએ. જેલરા જોઈ ગયો. હાલો આ તો ગજબ. આ બાપા બધા કેદીઓ આરે સત્સંગ કરે છે ને આ ઘંટીઓ એની મેળાએ ફરે છે. ખરેખર આ ચોર નથી, આણે કાંઈ ચોરી કરી નથી. આ તો કોઈ મહાપુરુષ છે. જેલરે મહારાજાને ખબર આપ્યા કે આને જેલમાં પૂર્યા છે પણ આ સંત આવું કરે જો.
મહારાજા સાહેબ આવ્યા કે બાપા ભૂલ થઈ ગઈ, ખોટી રીતે આ પોલીસ ખાતાએ તમને જેલમાં પૂર્યા, માફ કરજો, ક્યાંક હું આમાં હેરાન થઈ જાય. આપને મુક્ત કરવામાં આવે છે, પણ કોઈ સાક્ષી જોઈ તમારો, કોઈ સાક્ષી આપો એટલે આગળ હવે તમને છૂટા કરી દઈ. તમે તો મહાન સંત છો, મહાપુરુષ છો, સાક્ષી ગમે એને બોલાવો, હાલો નીકળો બાળા જેલમાંથી. પણ બાપા બારા નીકળ્યા, સાક્ષી મારે કોને ગોતવો? જેલની બારા નીકળ્યા, દેવી પૂજક પાડા માથે ખલકો કરી અને સીભડા વેસવા આવેલો જેલના દરવાજે ઊભેલો. એટલે મહારાજા સાહેબને કીધું કે આ પાડો મારો સાક્ષી, પાડો મારો સાક્ષી. તો એમ કહેવાય છે કે પાડે સાક્ષી પૂરી. અરસમાંથી પરસ પેદા થયા ઝંડા રૂપ ધરી, અરસમાંથી પરસ પેદા થયા ઝંડા રૂપ ધરી, સોટી મારીને સકી ફેરવી આ ભેંસે શાક પૂરી. પાડો સાક્ષી નો આપે, પાડો બોલે નહીં, પણ સંતની કૃપા એવી છે કે અભણ જાડી બુદ્ધિવાળા, આપણે નથી કહેતા કોઈ ન સમજતો કે હાવ પાડા જેવો છે, કઈ છે ને ઢાંઢા જેવો છે, આને કાંઈ ભાન જ નથી. એ ઢાંઢા જેવા ને પાડા જેવા કહેવાતા હતા ને, ગુરુની કૃપા થઈને એ વેદ ભણવા માંડ્યા, એ વેદ ભણવા માંડ્યા. આ ગુરુ કૃપા છે, આ અનંત સુખની સાહેબી, આ અનંત સુખની સાહેબી, જેને ઈશ્વર જેવું ઐશ્વર્ય કહેવામાં આવે છે, જેને ઈશ્વર જેવું ઐશ્વર્ય કહેવામાં આવે છે. અનંત સુખની મારે સાહેબી, ન માગું ગજ દંતા હાથી, એક એક ગજ લાંબા દાંત હોય એવા હાથી મારે જોતા નથી. અને હાથી લઈને કરીએ હું, હાલો ઈ ગયું. પેલા તો સોસાયટીમાં બાંધવા ક્યાં, માંડ મોટરસાઇકલ ભાઈ, એમાં હાથી બે દાનમાં દે, બાંધવા ક્યાં પાછી લાઈ. અને ખવડાવવું કેટલું હે, એ કરતા આપણે લ્યુ ના હારું, બરાબર ને? હાથીને ક્યાં નાખવા, હાથીને ક્યાં નાખવા? અનંત સુખની મારે સાહેબી, ન માગું ગજદંતા હાથી. ગજદંતા હાથી નથી જોતા, એટલા પદાર્થ હું ઈચ્છું નહીં, તમે સદગુરુ રેજો મારા સંગાથી. એવા કોઈ પદાર્થ ઈચ્છું નહીં, ઈચ્છા એટલી કરું છું કે જન્મો જન્મ તમારા જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુનું શરણ મને મળે, એ તમારો હથવારો મળે, તમારી કૃપાની સાયા મળે, તમારું સાનિધ્ય મળે, તમારા મુખના વચનામૃતો વારંવાર સાંભળવા મળે. આ સિવાય હું કાંઈ ઈચ્છતો નથી. નરસિંહ મહેતો હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખી લેવા આનંદ દુલારા. હરિના જન મુક્તિ પણ ન માગે, માગે જન્મો જન્મ અવતારા, જન્મો જન્મ મનુષ્ય અવતાર, સંતનો હથવારો, નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખી લેવા નંદ દુલારા. બસ એથી વધારે હું સારું માગવા જેવું છે? હે, હું માગવા જેવું છે? સદગુરુ તમે રહેજો સંગાથી. સદગુરુનો સંગ મળે એ મનુષ્ય જીવનનું મોટામાં મોટું મહદભાગ્ય છે. આ ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા એવા જગતગુરુ શંકરાચાર્યનો નિસોડ છે. જગતગુરુ શંકરાચાર્ય જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એ એમ કહે છે કે મનુષ્યનું મોટામાં મોટું સદભાગ્ય કે એવા સંતનું એને મળવું થાય, સંતનું સાનિધ્ય મળે. જગતગુરુ કે એનું મોટામાં મોટું મનુષ્યનું મહદભાગ્ય છે. એથી મોટું કોઈ મહદભાગ્ય નહીં. માટે
સદગુરુ તમે રહેજો સંગાથી, કોટી કુંજર ભલે કન્યા દાન દેવે, નિત ઉઠી દેવે ગૌદાના, ગિયાજીમાં જઈને નિત નિત શ્રાદ્ધ કરે. તો જે પુણ્ય કર્યું, જે વેદોક્ત કર્મ કર્યું, શાસ્ત્રોક્ત કર્મ કર્યું, વિધિવત કર્યું, એનું ફળ તો મારો નાથ દિયે દિયે અને દિયે. એનું ફળ દિયે, પણ એનું ફળ દેહના સુખ તમને મળે. એનું ફળ તમને દેહના સુખ મળે. જે ભાગવતના માયતમની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે ઋષિ મુનિઓએ ઘણા માર્ગો પ્રગટ કર્યા છે, ઘણું કરીને એ શ્રમદાયી છે અને ઘણું ખરીને સ્વર્ગી સુખ આપનાર છે. ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જુદો છે અને એનો બોધ આપનાર ભાગ્ય કરીને જેવા મહાપુરુષ મળે છે. ભાગ્ય કરીને જેવા મહાપુરુષ મળે છે. વ્યાસ મુનિનો નિસોડ છે. માટે જપ તપ પુણ્ય દાન કરે, જેવા કર્મ કરે એવું ફળ મળે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં મળે. આ લાભેશ્વર નાથના અનુભવનો નિસોડ છે. અનુભવનો નિસોડ છે. માટે સદગુરુ સેવી કોઈ સાર શોધી લ્યો. સોહમ સ્વરૂપ નિજ પદે, દાસ લાભો સદગુરુ મળ્યા વિના તારો મનનો ધોખો નહીં મટે. અસરજ દેખા દુનિયા में भात भात उपाय करे, लिया पत्थर की नाव साथ में वो भवसागर ने तो वाला केम तरे. માટે જેવું કર્મ એવું ફળ મળે છે. પણ ધર્મદાસ સાહેબ કે મોક્ષ માટે તો ગુરુ કૃપા અને ભજન સિવાયનો ઉપાય નથી. કોઈ ઉપાય નથી. આ બધું કરે તો એનું ફળ મળે. એટલે દાદા રામદેવજી મહારાજે પણ અરભુજીભાઈને કીધું કે ભાઈ ભૂલો પડીમાં અને બીજા લાલા સાહેબાન બીજું જાણવાની જોવાની ઈચ્છા જવા દે. આ મહાધર્મની ઓળખાણ કરવાનો અટાણે આપને યોગ મળ્યો છે. 1,52 અન કરોડ 50 ગંગાજીએ જઈને યજ્ઞ કરીને તોય ન મળે આ ધર્મ. નિજાર 1,00,000 કુંજર કનક ભર્યા ગૌ કરોડ 50 આનું વતી પાતે દાન દેને ભાઈ તોય ન મળે આ ધર્મ નિજાર. સાચું બોલો વસન વિચારો અવતાર કહે છે પીર રામદેવજી. આટલું બધું કરવા છતાંય જેવું કર્મ એવું ફળ મળે. પણ મોક્ષ માટે તો મહાધર્મની સમજણ છે, ભજન છે. તો કોટી ગુંજર ભલે કન્યા દાન દેવે, નિત નિત ઉઠી દેવે ગૌદાના, નિત ગયા જેમાં જઈને શ્રાદ્ધ કરાવે પણ નાવે ગુરુ નામ સમાના. નામના ફળો બરોબર કોઈ ફળ નથી. નામના ફળ બરોબર કોઈ ફળ નથી. અને બીજી વાત કે આવડું મોટું દાન પુણ્ય કરવું એ આપણી પાસે સગવડ હોય તો થાય ને. સગવડ ન હોય તો આવડું બધું પુણ્ય આપણે કેમ કરી શકીએ. પણ ખાવાના ફાફા હોય ને એ ભજન કરીને મહાન પુણ્ય કમાઈ શકે. ખાવાના ફાફા હોય ને એ ભજન કરીને મહાન પુણ્ય કમાઈ શકાય. એવા કેટલા દરિદ્ર ભક્તોની કથાઓ છે જેણે આ ભજન કરી અને 3 લોકના નાથને વશ કર્યો. હવે આ કાંઈ પુણ્ય નાનું લાગે? ભજન કરીને જેણે 3 લોકના નાથને વશ કર્યો, આ પુણ્ય નાનું લાગે છે? આ પુણ્ય ભજન કરીને કમાણા. ભજનનું ફળ એવું ને એવડું છે. એટલે ગમે એ સ્થિતિવાળો માણસ, ટાણા સાંડી જતો હોય એવો માણસ પણ ભજન કરી શકે છે. આ સાધના કરી શકે છે. સાધના કરીને સફળતા મેળવી શકે છે. અને થોડીક સામાન્ય સ્થિતિમાં સાધના હારી થાય. કારણ કે યાદ આવે નકર 2 અખબાર ને 318 બધું ભૂલાઈ જાય. બાપુ ન ભૂલાઈ જાય? હા, ભૂલાઈ જાય. કેટલાય 4 વ્હીલ થયા કે પછી ફરી ગયા છે. હા, 4 વ્હીલ થયા હવે કેટલાય ફરી ગયા લે. નકર પેલા માનતા કરતા હતા કે હે ગુરુ મહારાજ 4 વ્હીલ થાય તો આવવા જવામાં ટાઈટ ન લાગે.
તડકો ન લાગે. પછી 4 વ્હીલ થયા પછી ફરી ગયા કરતા 2 વ્હીલમાં જાજા સત્સંગમાં આવતા લ્યો. 4 વ્હીલ થયા કે કેટલાય ફરી ગયા પછી ક્યાંક બીજે ફરવા જતા હોય. સમજાઈ ગયું? આઈ એમ ગળે ઉતરી ગઈ ને વાત. હા, એટલે સુખની ઉપર શીલ પડો રામ હૃદયથી જાય, બલિહારી દુઃખની કે પલ પલ રામ તો બજાય. સુખમાં હું તો એમ કહું સંતોને ધન્યવાદ આપવો પડે કે એવડા વૈભવોના સુખ મળ્યા તોય ભગવંતને ભૂલ્યા ને ધન્યવાદ ન દેવો પડે. એટલા સુખ મળ્યા તોય ભગવંતને ભજન ભૂલ્યા નહીં, સદગુરુને ભૂલ્યા નહીં અને ધન્યવાદ ન દેવો પડે. દુઃખમાંય ન ભૂલ્યા ને સુખમાંય ન ભૂલ્યા. સામાન્ય સ્થિતિવાળા સંતો દુઃખમાં ન ભૂલ્યા અને મહારાજાઓ રાજના સુખ હોવા છતાંય સદગુરુને ભૂલ્યા નહીં. ધન્યવાદ ન દેવો પડે. બસ આમ રહેવાનું. કાંઈ સંપત્તિ ખરાબ નથી, ધનમાલ મિલકત ખરાબ નથી, આપણી સમજણ ખરાબ છે. સમજણને સુધારીએ તો બે સ્થિતિ હારી જ છે. સમજણને સુધારી લઈએ ને તો બે સ્થિતિ હારી છે. એ કંઈ વખોડવા જેવી તો નથી જ, એ કંઈ વખોડવા જેવી તો નથી. બે સ્થિતિ સારી જ છે, સમજી લ્યો. આપણા પારબ્ધ પ્રમાણે જે મળ્યું એ આપણા માટે સારું. બસ હો વાતની એક વાત. તમે તાર 4 વ્હીલ દીધું જલસા મારો, કાંઈ વાંધો નહીં, પણ આમ ફરી ન જાઓ, ફરી ન જાઓ. બસ એટલી ભલામણ છે, બીજું કાંઈ નહીં. એટલી ભલામણ છે, એટલી ભલામણ છે. દીવ દમણ ન જાવું. ટૂંકામાં જાજુ સમજી જાવ. બરાબર? હા એમ. ભજનમાં ટેસ આવે એવા ઓમાં નહીં આવે, એવો નહીં આવે, એવો નહીં આવે, ન આવે. સુખ મારે એક નામનું, નાવે નિજ નામ સમાના. નિજ નામ સમાન કોઈ સુખ નથી. નિજ નામ સમાન કોઈ સુખ નથી. નામના સુખ બરોબર કોઈ સુખ નથી. સર્વોપરી સુખ હોય તો નિજ નામનું છે. સુખ મારે એક નામનું, નાવે નિજ નામ સમાના. નામ સમાન કોઈ વસ્તુ પદાર્થ નથી, કોઈ પદાર્થ જ નથી. ધર્મદાસની વિનંતી સદગુરુ લખી દ્યો પરવાના. એ સદગુરુ કબીર સાહેબ દાસને પરવાનો લખી દ્યો કે અવિદ્યાના અવસરો કોઈ આડા ન ફરે. સદગુરુએ નામ આપ્યું ને સમજાતું હોય તો એ પરવાનો આપ્યો છે. એ પરવાનો જે જીવનમાં ધારણ કરે, અવિદ્યાના એક અપસરને રોકવાની તાકાત નથી, પણ પરવાનો જીવનમાં ધારણ કરવો પડે. પરવાનાને ભૂલી જાય તો જીવ ખતા ખાય. પરવાનાને ભૂલી જાય તો જીવ ખતા ખાય. પરવાનો ધારણ કર્યો છે એને કોઈ હાથ ન લગાવી શકે. અવિદ્યાનો અપસર એને સ્પર્શ કરવાને માટે એ શક્તિમાન નથી. નામનો એવો પ્રતાપ છે, નામનો એવો પ્રતાપ છે. લખી દ્યો પરવાના. નામમાં જેનું ધ્યાન છે એને આથી 1000 ગણો કળજુગ આવે તોય કળજુગ એને કાંઈ ન કરી શકે, કાંઈ ન કરી શકે. બાકી નામમાં ધ્યાન નહોતું એ સતયુગમાંય પરેશાન થયા છે બાપા. હા, સતયુગમાંય પરેશાન થયા, નામમાં ધ્યાન નહોતું ને. બાકી નામમાં ધ્યાન હોય તો કાળને ઊભું રહી જવું પડે તો કળજુગ શું કરતો હતો? કળજુગ શું કરતો હતો? લાલ પરવાના લખાયવા, જેણે આડો આવી એને કોણ તરે? કોણ નડે દાસ લાભું ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે. પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન લગાયા તો કાળય બિચારા ક્યાં કરે. આ પરવાનો મળ્યો એટલે બોલાય છે. પરવાનો હૃદય ધારણ કર્યો હોય છે એટલે બોલાય છે ને આપણાથી ન બોલાય.
એ તો આવા મહાપુરુષો બોલી શકે કે જેણે જીવનમાં પરવાનો ધારણ કર્યો છે. એ બોલી શકે, એ બોલી શકે. લખી દ્યો પરવાના. તો ખરેખર અવિદ્યાના અપ્સરો તો નહીં પણ જમદૂતો હાથ ન લગાવી શકે એ પરવાનું નામ છે. ઓ ભાઈ, હા, એ પરવાનું નામ છે. નામનો વિશ્વાસ હોય, નામની શ્રદ્ધા હોય, નામમાં નિષ્ઠા હોય, નામમાં વૃત્તિનો તાર લાગ્યો હોય, તો આનું એકેયનું કાંઈ કાયમ ન આવે, કાંઈ કાયમ ન આવે. કારણ કે આ પદ જ એવડું મોટું છે. કબીર સાહેબ કે નામ બરોબર આ પદ બરોબર બીજું કોઈ પદ નથી. નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ નિર્વાણી નિર્વાણી. નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ નિર્વાણી નિર્વાણી. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી, और विधाता राणी, आ पद निर्वाणी निर्वाणी, आ पद निर्वाणी रे निर्वाणी. ओ चंद्र सूरज बया संगाथी सुरती सहज समाणी हो. चंद्र सूरज दो बया संगाथी सुरती सहज समाणी रे. चार वेद व्याकरण वाणी, अष्टदश पुराणी, आपद निर्वाणी निर्वाणी रे. आपद निर्वाणी निर्वाणी. चार वेद व्याकरण वाणी, अष्टदश पुराणी, आपद निर्वाणी निर्वाणी रे. निर्वाणी निर्वाणी जना मुक्ति भरे छे पाणी, आपद निर्वाणी निर्वाणी. अष्टसिद्धि नवनिधि करे मजूरी, और विधाता राणी, आपद निर्वाणी निर्वाणी रे. आपद निर्वाणी निर्वाणी.
અગમ યગોચર નિગમ ને તી વખાણી હો. હોઈ છે અગમ યગોચર નિગમ ને તી વખાણી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ હજી બેલ ફરે છે ગાણી આપદ નિર્વાણી નિર્વાણી હો. આપદ નિર્વાણી રે નિર્વાણી. ધર્મ અર્થ મોક્ષ મુક્તિ બેલ ફરે છે ઘાણી આપદ નિર્વાણી નિર્વાણી. નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી નિર્વાણી રે. આપદ નિર્વાણી નિર્વાણી. સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી હો. એ સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી હો. આવરણ વરણ રૂપ ને રેખા ગરજે ગગન ધૂન સમાણી આપદ નિર્વાણી નિર્વાણી રે. આવરણ વરણ રૂપ ને રેખા ગરજે ગગન ધૂન સમાણી આપદ નિર્વાણી નિર્વાણી. જેના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી નિર્વાણી હો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કરે મજૂરી और विधाता रानी आपद निर्वाणी निर्वाणी आपद निर्वाणी निर्वाणी रे. कहे कबीर सुनो साधु आ एक यजर यमर एंधाणी कहे कबीर कहे कबीर सुनो भाई साधु एक यजर यमर एंधाणी हो.
ધાણી ઘેરે પોસે ધાણી ઘેરે પોસે વર્ષે સ્વાતિ બિંદુ પાણી આપદ નિર્વાણી નિર્વાણી રે એ ધાણી ઘેરે પોસે વર્ષે સ્વાતિ બિંદુ પાણી આપદ નિર્વાણી નિર્વાણી રે જેના મુક્તિ ભરે છે પાણી આપદ નિર્વાણી નિર્વાણી અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી આપદ નિર્વાણી નિર્વાણી રે આપદ નિર્વાણી નિર્વાણી રે નામ તો કબીર સાહેબ કે નિર્વાણ પદ છે. જે પદ નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. નિર્વાણ પદ એટલે જે વાણીના વિષયમાં આવતું નથી. નહીં વાણ એ નિર્વાણ. જ્યાં વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે શ્યાર, ગુરુગમથી ઈ પદ પામીએ જો અનુભવ ઉઠે લગાર. જે પદ નિર્વાણી, જ્યાં વાણીનો વિષય જ નથી, જ્યાં વાણી અટકી જાય છે, વેદ જેને ન યતિ કહી અને ઊભા રહી ગયા છે, એ આત્મપદ એ નિર્વાણ પદ છે. જેનો વિશેષ વાણીથી કાંઈ વર્ણન થઈ શકતું નથી. પ્રજ્ઞાથી પરગમ્ય વાણી, અવાસ્ય પદ એની હું કહું કહાણી. ત્યાં એટલું કહેવાય કે કેવળ સત્તા છે અંતર્યામી આત્મ અપારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. બીજું કંઈ કહેવાય નહીં. વાણીથી એનું વર્ણન ન થાય. તમને સપનામાં જે પદાર્થો દેખાય એ કોણે ઉત્પન્ન કર્યા કયો? હાલો, બંગલા દેખાય, મોટરું દેખાય, ખાવાનું દેખાય, ભજીયા દેખાય, જલેબી દેખાય, ગાંઠિયા દેખાય. સપનામાં એટલી વારમાં કોણે ઉત્પન્ન કરી દીધું? એનું વાણીથી વર્ણન ન થાય. આ પદાર્થો કોણે ઉત્પન્ન કર્યા? તો મનુષ્ય સ્મૃતિની અંદર લખ્યું કે આત્મા જ આ બધું ઉત્પન્ન કરે છે. બધું આત્મા જ ઉત્પન્ન કરે છે. સપનામાં દેખાતા દ્રશ્યો પણ આત્મારામ પરમાત્મા જ ઉત્પન્ન કરે છે. વિશેષ એનું કાંઈ વાણીમાં વર્ણન નથી. કાંઈ વર્ણન નથી. કેમ ઉત્પન્ન થયા કે બસ એની કૃપાથી થયા. બીજું કાંઈ કહેવાય નહીં. શું કયો? અહીંયા ક્યાં સપનામાં તાવડો માંડ્યો તો જલેબી થઈ ગઈ? બરાબર ને? બરાબર. ખૂબી નથી. ખૂબી નથી. હે, કોઈ પ્લાન કાઢનારો નહીં, બંગલો બની ગયો ભલામાણા, તો એ પછી કોઈ વાતે સમજે નહીં. આ એની કળા, આ એની કળા છે. કુદરત કરતા થાય એટલો જ એનો જવાબ. ત્યાં પછી વધારે વાણીનું કોઈ વર્ણન જ નથી. જે પદની જે આનંદ જે પ્રાપ્ત થાય એનું વધારે કોઈ વર્ણન નથી. નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ નિર્વાણી. જ્યાં મુક્તિ દાસત્વપણું સ્વીકારે છે, જે 4 પ્રકારની મુક્તિ કહેવાય,
એ નિર્વાણ પદ જેને પ્રાપ્ત થયું એને સહજ રીતે પ્રાપ્ત છે. સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ છે. સારૂપ્ય એટલે સારું રૂપ, સારું રૂપ એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. સારું રૂપ તો ઘણા રૂપાળા માણા દુનિયામાં છે, એને સારૂપ્ય મુક્તિ મળી ગઈ. હાઈ ક્લાસ હો, ખરેખર રૂપાળા, તો એને સારૂપ્ય રૂપ મુક્તિ મળી ગઈ. પણ સારું રૂપ એટલે ઈશ્વર જેવું રૂપ, એ સારૂપ્ય મુક્તિ છે. તમે સંતનું દર્શન કરો એટલે એમાં તમને ઈશ્વરનું દર્શન થાય, આ સારૂપ્ય મુક્તિ છે. એમાં તમને ઈશ્વર જેવો ભાવ થાય. હું કામ થાય કે એમાં બેઠો છે એટલે થાય. આ સારૂપ્ય મુક્તિ, આ સારૂપ્ય મુક્તિ જેને દેખીને આપણા નેણા ઠરે, એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. ત્રિવિધિના તાપ ઠરે નેણા તો હું ભલા માણા, ત્રિવિધિના તાપ ઠરે. શાંતિ સ્થપાઈ જાય જેનું દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ રવિચરણે મોરાર બોલ્યા, મારા ગુરુ તો છે પરિભ્રમ. સારૂપ્ય પછી સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય. કેવું? ઈશ્વર જેવું ઐશ્વર્ય, એવું બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ સારુજ્ય મુક્તિ છે. ઈશ્વર જેવું ઐશ્વર્ય કે આ સંતોને ઈશ્વર જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું. પૂંજારામ બાપા ઉગારામ દાદાને કે બાપા તમે મળ્યા ને તમારી વાત સમજાણી, બધું સાચી વાત છે, પણ આ ખોખું ખલાસ થઈ ગયું. આ ફેફસા મારા ગાજે છે, આજ દેહ પડે કાલ પડે, તમે મહાન કિંમતી વસ્તુ આપો અને આની જો આ વસ્તુની આની આ દેહ કિંમત ન કરી શકું તો મારે વસ્તુ કામની. હું મારા ગુરુ થાવ પણ તમને એવો આવરદા દેવાની તેવડ હોય તો થાવ. મારા ગુરુ થાવ પણ તમને જો આવરદા દેવાની તેવડ હોય તો થાવ. જરાય મૂંઝાણા વગર કીધું કે ભગતરાજ શિકારની શોધમાં નીકળ્યા, બાવળને સાંયે હરણ જોયું ને હરણને બદલે સાધુ પુરુષ દેખાણા ને ગોળી ચોડી, એનાથી પ્રતીતિ નથી થઈ. જેટલા વર્ષ જીવવું હોય એટલા વર્ષે એક કાળો ધાબળો મને ઓઢાળવો પડે, કાળો કામળો. ત્યારે એ ધાબળો કિંમતી કહેવાતો. કાળો કામળો પોતે ઓઢ્યો જ તો. ઊભા થઈને કે હે કરુણાનિધિ નાથ, તમે જ મારું ભાગ્ય પલટાવા આવ્યા હતા, એ આજ મને સમજાય છે. ઓઢાડી દીધો, ગુરુગમને પ્રાપ્ત કરી. તે પછી 18 વર્ષ સુધી આ મસ્તીમાં ખેલા આયોગને પૂરણ કર્યો અને 18 વર્ષના આધાર ધાબળા ઓઢાડ્યા. અને પોતાને જાતે જ પરિયાણ કરી નાખ્યું. 12 વર્ષ યોગ પૂરો થયો, ત્યાં પ્યાલાની તૈયારી. શિવરાતે મારે સ્વધામ જવું છે, કહી દીધું પીરે પરિયાણી કે બાપા ભેળા રહેજો, હવે શિવરાતે પૂંજ્યો પઠાણ રજા લઈ લઈએ. બીજું હું રજા લઈ લઈએ. ઈશ્વર જેવું ઐશ્વર્ય ન કહેવાય, ઈશ્વર જેવું ઐશ્વર્ય ન કહેવાય. કહેવાય ને સારુજ્ય, સારૂપ્ય પછી સાલોક્ય. સારા લોકની અંદર જન્મ થાય એ સાલોક્ય મુક્તિ છે. એ તો ઘણી વાર કીધું છે કે તમારો ભારત દેશમાં જન્મ થયો ને હારા લોકમાં જ થયો છે. ભારત દેશમાં જન્મ થયો ને એ હારા લોકમાં થયો છે, અને એમાંય ભક્તિવાળા કુટુંબમાં થયો. અને જે ઘરની અંદર મહાપુરુષ સંતના પગલા પડતા હોય, એના નામની ઉપાસના થતી હોય, એ ઘરમાં તમારો જન્મ થયો. તમે ઘરમાં નથી જન્મા, વૈકુંઠમાં જન્મા છો. વૈકુંઠમાં જન્મા છો. આ સારો લોક.
સંતનું દર્શન મળે, એની ભક્તિ મળે, એના સ્વરૂપનું ભાન મળે, એથી વળી હારો લોક કયો કહેવાતો હોય ભલામણા. હે ભાગે રે મળ્યો છે મીરા કે અમને સાધુ પુરુષનો સંગ. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે એવા સાધુ પુરુષો, સંત પુરુષોનો સમાગમ આપને જીવનમાં સાંપડે છે. એથી સારું ભાગ્ય ક્યું કહેવાતું હશે? ક્યું કહેવાતું હશે? સાલોક્ય. અટાણ તમે હારા લોકમાં જ બેઠા છો. હા, હારા લોકમાં જ બેઠા છો. હરિગુણની ધારા સાંભળવા મળે, આ ભાવ, આ પ્રેમ, ભક્તિ. એથી વળી હાળો લોક ક્યાં ગોતવા જાવો? ક્યાં ગોતવા જાવો? ભાભાવને તો અહીંયા જ પીડ્યું રહ્યું. અમેરિકા છોકરા હોય તોય ન જાતા. બાબાને અહીં કથા મળે, અહીં સત્સંગ મળે, ન્યા નકરા ટૂંકા સડા મળે. બાબાને તો અહીંયા જ પીડ્યું. છોકરા ભલે કમાવા ગયા, વાંધો ને, ભલે ગયા, એને કેવું મોકલા કરે, આપણે દાન કર્યા કરવું, ભલે કમાતા, બરાબર ને? પણ આપણે અહીંયા જ પીડ્યું રહેવું. આ જલસો થોડો ક્યાંય હોય. ત્યાં દરવાજો ખોલીને પડખે ન જાવ એ કરતા હારામ હારો અહીં તો એ પછી પાકેલ કેરી ખાવ, મજા 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 કરો, હે મજા મજા કરો. એ આફોસ ને બધું અહીંયા જ છે. હા, વલસાડી, ગીર, બધી અહીંયા જ જમાવટ, અહીંયા જ બધી જમાવટ છે. રોડે નીકળો તો તમને કોઈ પાર નથી ખાવાનો. ઓલા ભજીયા ઓલા ભજીયા, દરવાજા ખુલ્યા, મજો મજો થઈ ગયો. હે અને એમાં પાછો આ લાભ, એમાં પાછો આ લાભ. આથી હારો લોક ક્યાં ગોતવા જાઓ? હે પછી હારો લોક ક્યાં ગોતવા જાઓ? પછી સામીપ્ય, એટલે ઈશ્વરની નજીક રહેવા મળે, એ સામીપ્ય મુક્તિ છે. કોઈ એવા મહાપુરુષનું સાનિધ્ય મળ્યું એટલે સમજી લેજો કે સામીપ્ય મુક્તિ મળી શકી. સામીપ્ય મુક્તિ. મુક્તિ ભરે છે પાણી, અષ્ટસિદ્ધિ અને નવનિધિ કરે મજૂરી, ઓર વિધાતા રાણી. અષ્ટસિદ્ધિ, અષ્ટમાં જે સિદ્ધિ કહેવાય છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ નિર્વાણ પદ પ્રાપ્ત કરેલાને સહજ રીતે પ્રાપ્ત છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પછી ઈશિત્વ, પ્રાપ્તિ, વશિત્વ અને પ્રકામ્ય, 8 પ્રકારની સિદ્ધિ છે. અણિમા એટલે ઝીણું થઈ શકાય, નાનું થઈ શકાય, એને અણિમા નામની સિદ્ધિ કહેવામાં આવે છે. ઝીણામાં ઝીણું થવું હોય તો થઈ શકે, એ અણિમા નામની સિદ્ધિ છે. હવે દેહે કરીને ઝીણું મોટું થવાતું હોય કે ન થવાતું હોય, કદાચ સિદ્ધિથી થવાતું હોય તો હાલો સારી વાત છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સંતો મહાપુરુષો એટલી એની મહાનતા, સદાય ઝીણામાં ઝીણા, દાસમાં દાસ થઈને રહ્યા. મહાનતા પ્રાપ્ત થયા પછી ઝીણું થઈને રહેવું, આ એક સિદ્ધિ છે. એનો કોટો અભિમાનનો ન ફૂટે, અહમનો ન ફૂટે. મહાનતા પ્રાપ્ત થયા પછી ઝીણામાં ઝીણું થઈને રહેવું, આ એક સિદ્ધિ છે. મહાપુરુષો મોટા એટલી મહાનતા હોવા છતાં ઝીણામાં ઝીણા થઈને રહ્યા, એ સિદ્ધિ છે. સિદ્ધિ છે. બાકી જરાક હારા 2 ભજન ગાતા આવડે ને તોય કોટો ફૂટે. આમાં કેમ કરો? આમાં કેમ કરો? અભિમાનનો કોટો ફૂટે, ન ફૂટે, એ અણિમા નામની સિદ્ધિ છે. પછી મહિમા એટલે મોટું થવું. મહિમા એટલે મોટા થઈ શકે,
એ મહિમા નામની સિદ્ધિ છે. જે નિર્વાણ પદને પામ્યા એ મહાપુરુષને મોટા થવા માટે કાંઈ પ્રયાસ નથી કરવો પડ્યો. એની મહાનતા માટે કોઈને કાંઈ કહેવું નથી પડ્યું કે હવે કાનભાઈ તમે બધા 4-5 જણા મોર બેહીને સાંભળો કાંઈક વખાણ કરજો આપણા. હું સમજ્યા? કોઈ સંતે કીધું, કોઈ કીધું કે તમારે આપણા વખાણ જ કર્યા કરવા કીધું? સંતો એમ કહે કે આપણા વખાણ ક્યાંય કરવા નહીં. પણ ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રહે કસ્તુરી કેરી. બાસ. મહાન કે મોટા કેમ થયા? કે તમારે એક લોટો પાણી હોય અને સમુદ્રનું રૂપ આપવું હોય તો લોટાને પાણીમાં ઠલવી દો એટલે લોટાનું પાણી સમુદ્ર રૂપ થઈ ગયું. એમ સંતોની મનવૃત્તિ મોટા ઈશ્વરમાં ભળી ગઈ એટલે એની મહાનતા જગતમાં થઈ ગઈ. એને બીજું કાંઈ કરવું નથી. આ સાત્વિક સિદ્ધિ છે. આ સાત્વિક સિદ્ધિ છે. ઝીણામાં ઝીણા થઈને રહ્યા છતાં એની મહાનતા જગતની અંદર દેખાણી આ એક સિદ્ધિ છે. બાકી મોટા થવા મૈથા તેમ કાંઈ મોટું થવાતું. રામ વધાયરા સૌ વધે, બળ કરી વધે નહીં કોઈ. બળ કરીને રાજા રાવણ વૈધો જોવો, એણે પલમાં લંકા ખોઈ. પણ એમાં ભળી ગયા ને એની આપોઆપ મહાનતા થઈ ગઈ. મહિમા એટલે મોટું થવું. પછી લધીમાં એટલે હળવું ફૂલ થવું, એકદમ હળવા ફૂલ. એ લધીમા નામની સિદ્ધિ છે. સંતો મહાપુરુષો ભજનના બળથી, ભજનના ધ્યાનથી, નામના ચિંતવનથી પોતાના કર્મને બાળી ભસ્મ કરી અને હળવા ફૂલ થઈ અને જીવન જીવ્યા છે. નરસિંહ મહેતાએ કીધું કે હળવા કર્મનો નરસૈયો હવે મને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખે એના તો ફોગટ ફેરા. મારા નાથે મને હળવો ફૂલ કરી દીધો છે. બીજી રીતે કોઈને નડતર રૂપ ન થાય એવા હળવા ફૂલ જેવા સંતોના જીવન, હળવા ફૂલ જેવા સંતોના જીવન કોઈને આવરણ રૂપ ન થાય, કોઈને નડતર રૂપ ન થાય. હળવું જીવન બની ગયું. મન ફોરા બની ગયા. અવિદ્યાથી મુક્ત જે મન થયું એ હળવું ફૂલ બની ગયું. આ એક સિદ્ધિ છે. આ એક સિદ્ધિ છે. પછી ગરિમા એટલે બહુ વજનદાર થવું. ગરિમા એટલે બહુ વજનદાર થવું. વજનદાર થઈ શકે એ ગરિમા નામની સિદ્ધિ છે. મહાપુરુષોએ આ નામનું ધ્યાન પ્રાપ્ત કર્યું. એના ઘટની અંદર બ્રહ્મતેજનું પ્રાગટ્ય થયું. બ્રહ્મતેજનો પ્રકાશ પડવા માંડ્યો એના જીવનમાં. એટલે આપોઆપ લોકો એની મર્યાદા પાળવા માંડ્યા. પછી આપણે કહી છીએ કે એનું એના ઉપર વજન રહે છે. તમે કહો જ નહીં માને, પણ ઓલો ભાઈ કહે ને તો એનું વજન રહે છે. સમજાય? એ કહે તો જ થાય. હા, અમારા છોકરા અમારે કીધે નથી માનતા, એ કે ને તો માની જાય. એનું વજન રહે છે. એનું વજન રહે છે. આ લધીમા નામની સિદ્ધિ છે. આ લધીમા નામની એનું વજન રહે છે. પછી ઈશિત્વ એટલે મહાન ઐશ્વર્યવાન. ઈશિત્વ એટલે મહાન ઐશ્વર્યવાન. એ તો કે ભાઈ મોટો માણસ છે, ધારે એ ન કરી શકે. બહુ સામર્થ્યવાન માણસ, બહુ સામર્થ્યવાન માણસ. એ તો મોટો માણસ કરે એ ધારી શકે. એમ સંતો છે મોટા માણસ છે, સામર્થ્યવાન છે. દરઘરીમાં ઉગારામ દાદા પધાર્યા. જીવરાજ બાપા પટેલ, એના દીકરાનો જન્મ. પણ જન્મતા ગુદા દ્વાર બંધ. મળ ન કરે તો છોકરાની દિશા શું થાય? રાડે રાડ ને કાળો દેકારો કરે. બાપા તમારી દયાથી દીકરાનો તો જન્મ થયો,
પણ હવે આનું ગુદાદ્વાર બંધ છે. અરે તમે ગયા ઠીક છો ને કઈ કારીગરી એટલું થોડું ભૂલી જાય, તમે ઠીક લાગો છો. આ જોવો ને, ઊંધો હુવાય રહ્યો ખોળામાં, ઓકો પીતા પીતા હોકાની વિભૂતિ લઈને કુલે સાંડલો કર્યો કે લઈ લ્યો ભાઈ, વખતે મારા લુગડા બગાડશે. મોટા માણા ધારે કરી શકે. ઐશ્વર્યવાન, ઐશ્વર્યવાન. આ સિદ્ધિ છે, આ સિદ્ધિ છે. આપણે બીડીને ટમકાંડ સાંડલો હાલે, આપણું શાળા કરવા જાય તો હાલે. સંતો કે એમ કરાય, કરે એમ ન કરાય, કે ને એમ કરાય. વશિત્વ એટલે કોઈને વશ કરવું. વશિત્વ નામની સિદ્ધિ એટલે કોઈને વશ કરવું, એ વશિત્વ નામની સિદ્ધિ છે. સંતોએ હૃદયના ભાવથી આખા સમાજની અંદર એવી ભાવ પ્રેમની ફોરમ ફેલાવી કે સર્વને પોતાના કરી લીધા. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે, પોકારી રાહ એક પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. ભાવથી માનવ સમાજની અંદર હજારો, લાખો, કરોડો લોકોમાં મહાપુરુષોએ એકતા સાધી કરોડો લોકોને પોતાના ભાવથી વશ કર્યા, ભાવ ભક્તિમાં વશ કર્યા. વશીકરણ નામની બીજી કોઈ સિદ્ધિ નહીં, સંતોના હૃદયનો ભાવ, સંતોના હૃદયના ભાવ. વશિત્વ નામની સિદ્ધિ. પછી પ્રાપ્તિ એટલે ઈચ્છાની પૂર્તિ. ઈચ્છાની પૂર્તિ. એવા સંત, એવા મહાપુરુષ કોઈ સેક્સલી જેવા વિચાર નથી કરતા, પણ ક્યારેક જરૂર પડે ને એવો ભાવ કરે કે મારા નાથ તું તો દયાનો સાગર છો. મનનો ભાવ કરે, એ ભાવ ત્રણ લોકનો નાથ એનો પૂરો કરે, કારણ કે એનો બનીને રહ્યો છે, એનો બનીને રહ્યો છે. એટલે ઈચ્છા પૂર્તિ. ઈચ્છા પૂર્તિ. મનના ભાવ કુદરત પૂરા કરે. જે ભાવ કરે એ પૂર્ણ કુદરત કરી દે. લાઈટકો છોકરો હોય ને વેન કરે તો એનો બાપ નથી લાવી દેતો કે બાપા 70 માર્ક આવ્યા, આપણે વાત થઈ છે સાયકલ લઈ દેવાની. કાંઈ વાંધો ને બેટા, માર્ક 70 આવ્યા એટલે લઈ દઉં. એમાં આમાં ભજનના માર્ક આવે ને તો ઓલો બાપ લઈ દે, બરાબર ને? ભજનના માર્ક આવવા જોઈએ ને. 35% હું લઈ દેવું, હું લઈ દેવું, હું લઈ દેવું. તો ભજન કરે એના ભાવ પૂરા થાય. ભજન કરે ને એના ભાવ પૂરા થાય. પછી પ્રકામ્ય એટલે સર્વ રીતે પૂર્ણતાનો અનુભવ. સર્વ રીતે પૂર્ણતાનો અનુભવ એ પ્રકામ્ય નામની સિદ્ધિ છે. પ્રકામ્ય નામની સિદ્ધિ છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. નવનિધિમાં અક્ષય પાત્રન, કામધેનુન, અંજન ને જમણો શંખ ને ઐરાવત હાથી ને અશ્વસ્વા ઘોડો ને એવા બધા કે જે બધા સુકનવાળા વસ્તુ એ કે નવનિધિ કહેવાય છે. પણ નવધા ભક્તિ જેને સહજ રીતે પ્રાપ્ત થઈ છે એ નવનિધિ છે. એ નવધા ભક્તિ જેને સહજ રીતે જીવનની અંદર પડાય છે એ નવનિધિ છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. વિધાતા રાણી, વિધાતા પણ એનું કયું કરે છે. સંતો કર્મની રેખ ઉપર
મેઘ મારે એમ કહેવાય કે વિધિના લેખ ફરતા નથી, પણ એના ઉપર કર્મની રેખ ઉપર મેઘ સંતો મારે છે, સંતો મારે છે. ઓર વિધાતા રાણી એ પદ નિર્વાણી નિર્વાણી. પણ કબીર સાહેબ કે આ નિર્વાણ પદ પ્રાપ્ત કેમ થાય? કે ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી, સુરતી સહજ સમાણી, શ્યાર વેદ વ્યાકરણ વાણી, અષ્ટદશ પુરાણી. ચંદ્ર અને સૂરજનું એક ઘર થાય, શ્વાસોશ્વાસનું એક ઘર થાય, ત્યારે આ નિર્વાણ પદ પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મપદની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી, પણ ક્યારે સૂર્ય ચંદ્રનું એક ઘર થાય? કે સુરતા સહજ સમાણી. શ્વાસોશ્વાસમાં જે સત્ય નામની ધ્વનિ ઉઠી રહી છે, એ નામની અંદર જ્યારે સુરતા વિરામે, ત્યારે શ્વાસોશ્વાસનું એક ઘર થાય છે. સુરતી સહજ સમાણી, સહજ રીતે નામની અંદર સુરતા વિરામી તો શ્વાસોશ્વાસનું એક ઘર થયું. ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી, સુરતી સહજ સમાણી, શ્યાર વેદ વ્યાકરણ વાણી, અષ્ટદશ પુરાણી. શ્યાર વેદ વ્યાકરણ વાણી, અષ્ટ અને 10 એટલે 18 પુરાણ. એ બધાય આ પદની ઈચ્છા કરે છે ને આ પદને આંગળી ચીંધે છે. બધાય આ પદને આંગળી. અષ્ટદશ પુરાણી ઈ ઈચ્છે અગમ અગોચર, એ આત્મપદનું જ લક્ષ્ય બતાવે છે. નિગમ નેતિ વખાણી વેદ, જેને ન યતિ કહે છે, જે પદને ન યતિ કહે છે. નિગમ નેતિ વખાણી, ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ઘાણી. જો નામમાં સુરતા ન લાગી તો ધર્મ અર્થ મોક્ષ મુક્તિની વાતો એ ખાલી ઘાણીનો બળદ ફરે એના જેવું છે, ભૂમિકા બદલાતી નથી. વાતો એ વડા થતા નથી, વર્તમાનથી થાય છે. વાતથી વડા થાય, વર્તમાન પાળીએ તો વડા થાય. જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણી ઘાણીના બળદ જેવી સ્થિતિ છે. સવારથી સાંજ સુધી ઘાણીનો બળદ ચાલ્યા કરે, પણ ભૂમિકા બદલે, કારણ કે ગોળ ચક્કરમાં હાલે છે, ભૂમિકા બદલાય નહીં. એમ જ્યાં સુધી આપણા મનવૃત્તિ વિષયોના ચક્રની અંદર આટા મારે છે, ત્યાં સુધી જીવનની ભૂમિકા બદલાતી નથી. મનવૃત્તિ એ ચક્રમાંથી બહાર નીકળી અને સદગુરુના નામમાં લાગે ને તો ભૂમિકા બદલાય, તો આ પદની પારખ થાય. પણ જ્યાં સુધી મનવૃત્તિ વિષયોના ગોળ ચક્કરમાં જ આટા માર્યા કરે છે, પંચ વિષયમાં જ આટા માર્યા કરે, એ ઘાણીના બળદ જેવી આપણી સ્થિતિ છે. ઘાણીના બળદ જેવી આપણી સ્થિતિ છે. આ પંચ વિષયોમાં જ આપણી વૃત્તિ આટા મારે એટલે સમજી લેવું કે હજી ઘાણીના બળદના જેવી આપણી સ્થિતિ છે. નામમાં લાગે તો સીધા રસ્તે સીડ્યા, હવે ભૂમિકા બદલાય, હવે ભૂમિકા બદલાય. ધર્મ અર્થ મોક્ષ અને મુક્તિ હજી બેલ ફરી રહ્યા છે. ઘાણી આ પદ છે નિર્વાણી, જેના મુક્તિ બને છે. સત્ય ભક્તિ વિનાના શ્યાર પુરુષાર્થ, કાગ વિષ્ઠા લપટાણી. સત્ય ભક્તિના ધ્યાન વગર શ્યાર પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, શ્યાર પુરુષાર્થમાં મહેનત કાગડો વિષ્ઠા સુથે એના જેવું છે. વિષ્ઠા ભલે અનાજમાંથી બની છે, પણ અનાજમાં જે સ્વાદ હોય એ વિષ્ઠામાં ન હોય, એમાં ન હોય. એમ ધર્મને બાને, ભક્તિને બાને જેના વિષયમાં મન લપટાય છે, એ કાગડો વિષ્ઠા સુથે એના જેવું છે. ભક્તિ માર્ગની અંદર વિષયોની કોઈ વાત જ આવતી નથી ને કોઈ કહેતું હોય તો ભરમાવું પણ નહીં. કોઈ વિષયોની વાત આવતી નથી. ભક્તિ માર્ગની અંદર કેવળ ને કેવળ
શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ સ્મરણ કરવું આ જ આવે છે. ન કોઈ પ્રલોભનમાં ફસાવી અને વિષયના ખાડામાં નાખે. આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો. ભક્તિ માર્ગમાં એવું કંઈ આવતું જ નથી. નહીં, પ્રેમ સંબંધમાં દેહ કદી ન સોહે અને દેહે મોયા એના તો ભૂંડા ભોગજો ને. ભક્તિ માર્ગમાં એવું કંઈ આવતું જ નથી. બસ ભજન કરવું એ આવે, બીજું કાંઈ ન આવે. આમાં સીધો જ રસ્તો છે. આમાં કાંઈ આટી ઘૂંટી નથી ને બીજું કાંઈ કરવાનું નથી. થાય એટલી સેવા કરીએ, થાય એટલું સ્મરણ કરીએ અને સત્સંગમાંથી આવો સાર લઈને મનવૃત્તિને સમજાવી નામમાં વાળીએ. આ કરવાનું આટલું છે. સત્ય ભક્તિ વિના શ્યાર પુરુષાર્થ, કાગવિષ્ટા લપટાણી, ધર્મને બાને ભક્તિને બાને જો વિષયમાં મનવૃત્તિ લપટાણા તો આપણો પાટો ફરી ગયો, આપણો પાટો ફરી ગયો. કાગડો વિષ્ટા સુથે એના જેવું છે. એમાં સ્વાદ ન આવે, એમાં સ્વાદ ન આવે. વિષય તો વિષ્ટા સમાન છે અને સત્ય નામનું સ્મરણ છે ને એ સપન ભોગનો થાળ છે. સ્વાદ લેવો હોય તો આ સપન ભોગના થાળને ગ્રહણ કરો, નામમાં વૃત્તિને વાળો તો જરૂર એનો સ્વાદ તમને પ્રાપ્ત થશે, લિજ્જત પ્રાપ્ત થશે. આવરણ વરણ રૂપ ને રેખા ગરજે ગગન ધોન સમાણી. આવરણ વરણ રૂપ રેખા, દેહને એના ગુણને એનું રૂપને એના પ્રકૃતિને આ બધાયનો બાદ કરવાને માટે નામ સ્મરણમાં ધ્યાન દ્યો. નામ સ્મરણ કરતા નાદ બ્રહ્મની લિજ્જત પ્રાપ્ત થતાની સાથે જીવદશાનો સદંતર નાશ થઈ જાય, ક્ષય થઈ જાય. ધ્યાધ્યાસની ગ્રંથિ છૂટી જાય. કારણ કે નાદ છે એ મોક્ષની વધાઈ જ છે. નાદ છે એ મોક્ષની વધાઈ છે. આવરણ વરણ રૂપરેખા ગરજે ગગન ધોન સમાણી. નાદ બ્રહ્મની લિજ્જત પ્રાપ્ત થતાની સાથે ઇન્દ્રિયો, એના દેવતાઓ બધા એની અંદર તૃપ્ત થઈ ગયા. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એક તાર બસ આ રંગમાં રાસે. આ તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. ઇન્દ્રિય અને એના દેવતાઓ એમાં તદ્રુપ થઈ ગયા, એકડો એક થઈ ગયો. વાણી મન મેં મન, પ્રાણ મેં પ્રાણ, અલખ મેં અલ્પાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ, આ તમને કહું છું એક અજર અને અમર એંધાણી. આ એક અજર અમર એંધાણી તમને કહું છું, આત્મપદની નિશાની આપું છું, અવિનાશીના સ્વરૂપની નિશાની આપું છું. કહે કબીર સુનો ભાઈ સાધુ, કહું છું તમને આ એક અજર અમર એંધાણી. આ એંધાણી ઘેરે જે પહોંચ્યા તો વર્ષે સ્વાતિ બિંદુ પાણી. આ એંધાણી ઘેરે જે પહોંચી ગયા ત્યાં સ્વાતિના સરવડા વરસે છે. આ ઘેરે પહોંચ્યા એનો પુરાવો કે ત્યાં સ્વાતિના મીઠા મીઠા સરવડા વરસે છે. એ શબ્દ ઉપરથી આપને ખ્યાલ આવે કે આ શબ્દ મન બુદ્ધિનું ઘડતર નથી, આ આત્માનો અવાજ છે. આ શબ્દો મન બુદ્ધિનું ઘડતર નથી, આ તો કેવળ ને કેવળ આત્માનો અવાજ રૂપે વાણી છે. કૃષ્ણની મોરલી મીઠી જ લાગે બાબુ, આત્માનો અવાજ મીઠો જ લાગે. કહું છું એક અજર અમર એંધાણી. આ એંધાણી ઘેરે જો પહોંચે તો વર્ષે સ્વાતિ બિંદુ, સ્વાતિના સરવડા વર્ષે. એના ઉપરથી નક્કી થાય કે આ મહાપુરુષ આ નિશાને એ પહોંચેલો છે, એના ઉપરથી નક્કી થાય. માટે મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે એવા સંતનું મળવું થાય છે. સંતના ચરણનો આશરો મળે છે. મળે એવા સંતની તો કબીર સાહેબ કે સેવા કરી અને જન્મ સફળ કરી લેવો. આવ્યા સંતને આદર દીજે,
શરણ ધોઈ શરણામૃત લીજે. આવ્યા સંતને આદર દીજે, શરણ ધોઈ શરણામૃત લીજે. ભાગ્ય બડો જે ઘેરે સંત પધાર્યા, ભાગ્ય બડો જે ઘેરે સંત પધાર્યા, જે ઘેરે સંત પધાર્યા. કરે સમરણ કર સમરણ ભવ સાગર તારે, કરે સમરણ તો ભવ સાગર તારે. એવા એવા સંતને આદર દીજે, શરણ ધોઈ શરણામૃત લીજે. ओही संत है पर उपकारी, पर उपकारी. ओही संत है पर उपकारी, पर उपकारी. शरणे आवे ने લે ઉગારી, શરણે આવે ને લે ઉગારી. એવા આવે સંત એને આદર દીજે, શરણ ધોઈ શરણામૃત લીજે. साहेब नु घर संतन की माही, साहेब का घर संतन माही, संतन माही. संत साहेब कसु अंतर नाही, संत साहेब कसु अंतर नाही. एवा आवे संत तो आदर दीजे, शरण धोई शरणामृत लीजे. ओही संत मेरे दिल पतियार है, दिल पतियार है. ओही संत मेरे दिल पतियार है, सार शब्द निज दिए लिखाई, सार शब्द निज दिए लिखाई, सार शब्द निज दिए लिखाई. कहे कबीर भले संत बोला, कहे कबीर भले संत पधारे, हे जुग जुग ना काज सारे, हे जुग जुग ना ये काज सारे, जुग जुग ना ये काज सारे.
કહે કબીર ભલે સંત પધારે, જુગ જુગ ના એ કાજ સારે, એવા આવે સંત તો આદર દીજે, શરણ ધોઈ શરણામૃત લીજે, શરણ ધોઈ શરણામૃત લીજે. સદગુરુ દેવ